વડોદરા પાલિકાના વોર્ડ નંબર 6 માં આડેધડ કામગીરીથી સ્થાનિકો પરેશાન। પાલિકાના સ્થાયી અધ્યક્ષના વોર્ડમાં જ સમસ્યાઓની ભરમાર। વડોદરા પાલિકાના સર્વેસર્વા ગણાતા સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં જ વરસાદી લાઇનના કામમાં બેદરકારી અને નાગરિકોના પૈસાનો વ્યય થતો હોવાનો સ્થાનિક વરિષ્ઠ આગેવાનોએ કર્યા ગંભીર આક્ષેપો। 2 વર્ષ પહેલા જ બનાવેલ મજબૂત વરસાદી કાંસના સ્લેબ તોડીને નાની પાઇપ નાખીને ઇજાદારોને ફાયદો કરાવવા કામગીરી થઈ રહી છે। પાલિકા ચેરમેન અને કાઉન્સિલરો ફોન નથી ઉપાડતા હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો। મારું નામ કનૈયાલાલ નાગપાલ છે। હું સાંઈબાબા નગર વારસામાં રહું છું, જૂની આરટીઓના પાછળ। અહીંયા બહુ તકલીફો છે, ખાસ કરીને આ રોડનો તો છે જ છે, પણ જે અત્યારે હાલમાં જે ચોમાસામાં પાણી 3 વાર અમારા ઘરોમાં ભરાઈ ગયો હતો અને મેં વારંવાર રજૂઆત કરી છે। શીતલ મિસ્ત્રી જે અમારા પહેલાં કોર્પોરેટ હતા, હવે ચેરમેન બની ગયા। હવે એ એવું કહે છે કે હું ચેરમેન બની ગયો છું એટલે મને કામ નહીં કહેવાના। હેમિશા ઠક્કર કોર્પોરેટર છે, ફોન નથી ઉપાડતા। જયશ્રીબેન સોલંકી જે ફોન ઉપાડતા નથી। ભૂલે ચૂકે શીતલ મિસ્ત્રી ફોન ઉપાડે તો મને એવું કહેવામાં આવે છે કે તમે હીરાભાઈને કહો। હીરાભાઈને ફોન કરીએ તો હીરાભાઈ એવું કહે છે કે મેં અધિકારીને કહી રાખ્યું છે, એ કરશે, પણ કામ કોઈ થતું નથી। ભૂલે ચૂકે કોઈ કામ કરવા આવે છે તો મજૂરોના હવાલે છોડીને જાય છે। કોઈ પણ જવાબદાર એન્જિનિયર આવતું નથી કે કોર્પોરેટર જોવા આવતું નથી અને ફોન તો ઉઠાવવાનું બંધ કરી દીધું છે। અને ઘણીવાર એવું કહે છે કે તમે બોલો છો ને અને લખો છો ને અમારા વિરુદ્ધ, એટલા માટે તમારા કામ નથી થતા। આવા એમના શબ્દો છે કોર્પોરેટરોના। તો અમે લાચાર છે, બોલી બી નથી શકતા, લખી બી નથી શકતા, અમને સહન કરવાનું છે બસ। અમારી રજૂઆત એ છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે, એને મશીનથી સાફ કરાવવાનું છે કાંસ। અને આ રોડ જે છે ગયા વર્ષે જ બનાવેલું છે, પછી એને તોડીને ફરી બનાવે છે, તો એ સમજમાં નથી આવતું અને કોઈ પબ્લિકને જાણ બી નથી કરતા કે અમે શું કરવા માંગીએ છીએ અને અમારા હિતમાં છે કે નથી। કોઈ કોર્પોરેટર આવતું નથી, કોઈ કોન્ટ્રાક્ટર આવતો નથી। પબ્લિકને તો હેરાન જ થવાનું ને, અને મજૂરો જોડે કોણ વાત કરે? મજૂરોને શું કહીએ અમે?